ગુજરાતમાં જે ખેડૂતોની હાલ પરિસ્થિતિ છે એને લઈને ગાંધીનગરમાં જે વિરોધ થવાનો છે એમાં હવે ક્યાંથી ખેડૂતો જોડાઈ રહ્યા છે, કેટલા ખેડૂતો જોડાયા છે, આ તમામ બાબતને લઈને ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। 1111 ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગરમાં વિરોધ કરશે એવી વાતો થઈ રહી છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીથી ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી છે એનું પ્રસ્થાન થયું છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પાલ આંબલિયા દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરીને કેટલા ખેડૂતો જોડાયા છે, ક્યાંથી ખેડૂતો જોડાયા છે અને કેટલા ખેડૂતો હજુ જોડાઈ શકે છે, આગામી સમયમાં શું આ ટ્રેક્ટર રેલીમાં કોઈ અવરોધ આવી શકે છે, ખેડૂતોને શું ડિટેન કરવામાં આવી શકે છે, આ તમામ બાબતોને લઈને હવે પાલ આંબલિયાએ શું કહ્યું છે એ પણ સાંભળી લઈએ। આજે જે જેતપર ગામેથી ખેડૂતો યાત્રા સાથે તમે જોડાયા છો, ક્યાંથી ખેડૂતો જોડાયા છે, અચાનક એક દિવસ અગાઉનું જ આયોજન, શું કહેશો? આ જેતપરના જ મોરબી જિલ્લા અને આ બાજુથી કચ્છથી પણ બે ટ્રેક્ટર આવ્યા છે। આમ દ્વારકા જામનગરથી રાતે 2-5 ટ્રેક્ટર આવ્યા હતા અને બધા જ જિલ્લાઓમાંથી, એટલે કે મોરબીની આગળના જિલ્લાઓમાંથી છે, એમાંથી ક્યાંક પડધરીથી ટ્રેક્ટર નીકળ્યા છે, ક્યાંક ધ્રોલથી નીકળ્યા છે, કે ટંકારાથી કલ્પના બાર લગભગ 82 ટ્રેક્ટર એ બાજુથી આવ્યા છે। એટલે આગળ જેમ જેમ વધતા જશું એમ ધાંગધ્રા છે, હળવદ છે, માલવણ ચોકડી છે, એમ ટ્રેક્ટરોની સંખ્યા વધતી જશે। એ માત્ર એક દિશા છે। એવી જ રીતે વાવથરા બાજુથી બીજી દિશા, એવી જ રીતે આમ અરવલ્લી દાહોદથી ત્રીજી દિશા, આમ સુરત બાજુથી ચોથી દિશા, એટલે ચારેય દિશાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટરો લઈ અને આવે છે। અને આ એટલા માટે તમે કહ્યું કે આજે અચાનક જ, કેમ અચાનક નથી। અમે 15 જૂને શાંતિપુરા સર્કલે સવારે 10 વાગે ભેગું થવાનો કોલ આપ્યો હતો। શાંતિપુરા સર્કલે જો અમારે 10 વાગે કાલે પહોંચવું હોય 15 જૂને તો 200 કિલોમીટરનું અંતર છે, જે જામનગર દ્વારકાથી નીકળ્યા એ ગઈકાલે નીકળી ગયા હતા। એટલે આ જે છે એ શાંતિપુરા સર્કલે કાલે 10 વાગે પહોંચવા માટે એ સમય, ટ્રેક્ટરની સ્પીડ બધું જ ધ્યાને રાખી અને અત્યારે અમે નીકળીએ છીએ। ગઈકાલે કદાચ આવતીકાલે જે તમારું આયોજન છે, સરકાર માંગણી શું કરે, આગામી શું રહે? હું જાહેર માધ્યમોના માધ્યમથી કહેવા માંગુ છું કે જો સરકાર આ માંગ ન સ્વીકારે તો સરકાર નિર્દય છે, નિષ્ઠુર છે, સરકારને શું કહે કાળમીંઢ પથ્થર છે। જે ખેડૂતના ખેતરમાં થાંભલો જિંદગીભરનું જોખમ છે, બરાબર છે। 3 દિવસ પહેલા વડોદરાના ડભોઈ તાલુકાના ભાવપુરા ગામમાં જે ઘટના બની, આખો થાંભલો ઊભા થયા પછી આજ પાવર ગ્રીડનો મજૂરો તાર ખેંચતા હતા અને થાંભલો ધરાઈસી થયો અને એ 3 મજૂરોના મોત થયા છે। હું જાહેર માધ્યમોના માધ્યમથી 3 દિવસ પહેલા ડંફાસો મારતા રાજ્યના કૃષિ મંત્રીશ્રીને કહેવા માંગુ છું, તમે કહેતા હતા કે ખેડૂતોના હિતો સાથે કોઈ પણ છેતરપિંડી કરશે, ખેડૂતોના હિતોમાં કોઈ પણ લેભાગુ તત્વો આવશે તો એને સાંખી લેવામાં નહીં આવે। જીતુભાઈ, આ થાંભલાઓ જે નાખે છે ને એ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે, ખેડૂતોને જિંદગીભરનું જોખમ નાખીને જાય છે। તમારામાં તાકાત હોય તો એ પાવર ગ્રીડના અધિકારીઓને જેલમાં નાખો, નહીં નાખી શકો તમે। ગઈકાલે જાહેર માધ્યમોએ તમને પ્રશ્ન વીજલાઈનોનો પૂછ્યો, તમારાથી વીજલાઈનનો વી બોલવામાં કંઈક તમને વી થતું હોય એવું ગુજરાતના ખેડૂતોએ મહેસૂસ કર્યું છે। એટલે સરકાર જો નિર્દય હશે, નિષ્ઠુર હશે, કાળમીંઢ પથ્થર હશે તો અમારી વાતને નહીં સ્વીકારે। જો સરકારની અંદર માનવતાનો એક છાંટો પણ હશે તો સરકાર અમે ગાંધીનગર પહોંચીએ એની પહેલાં નિર્ણય જાહેર કરી દઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને આ 15 જૂનથી અમારી લડાઈની શરૂઆત થાય છે, આ અંત નથી, આ આરંભ છે। સમગ્ર ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો લઈ લો, જામનગર જિલ્લો, મોરબી જિલ્લો, કચ્છ જિલ્લો, આ બધા જિલ્લાઓમાંથી અલગ અલગ સમગ્ર ગુજરાતમાંથી ટ્રેક્ટરો આવી રહ્યા છે અને આશરે 2000થી ઉપર ટ્રેક્ટરો ત્યાં ગાંધીનગર કૂચ કરશે। આયોજન જે 15 જૂનનું હતું, અચાનક આજે 14 જૂને અહીંથી નીકળ્યો, આયોજનમાં કઈ ફેરફાર કે કઈ રીતે? ના, કોઈ ફેરફાર નથી। 14 જૂન એટલે કે બહુ રન મોટો છે, 200 કિલોમીટર કાપવાના છે, રાત્રિ રોકાણ પણ કરવું પડશે તેના કારણે। એટલે કાલે સવારે ત્યાં જે સ્થળ જે નક્કી કરેલું છે ત્યાં બધા ટ્રેક્ટરો એકઠા થઈ અને ગાંધીનગર કૂચ કરશે। ગામ મારું અલ્પેશભાઈ અમૃતિયા મારું નામ, મોરબી જિલ્લો। સરકારને અમે જાગૃત કરવા નીકળ્યા છીએ, અલ્ટિમેટમ દેવા તે ખેડૂતની માંગ અમારી યોગ્ય છે
વહેલી તકે એમાં સુધારો કરે અને ખેડૂતની માંગને સાંભળે સરકાર. અમે કાંઈ કોંગ્રેસના કે આપમાં કે કોઈના ઓલા હાથા બનીને નીકળ્યા એવું નથી. અમે ઘરાથી ધરતી પુત્ર છીએ, ધાન ઉગાડીને પેદા કરનારા પુત્ર છીએ ને આખા ભારતનું પેટ ભરનારા છીએ. અમારી માંગ એટલી જ છે, તમને યોગ્ય વળતર આપે. અમારું થાંભલા ખોડે છે કોઈ ના નથી, અમારી યોગ્ય વળતર જોઈએ. મુદ્દે એ સરકાર એમ કહે તે જંત્રી મુજબ, તો જંત્રી મુજબ તો અમારે જ્યાં પડતર જમીન આપશે તો પણ ખેડૂત પુત્ર લેવા તૈયાર છે. આપે લ્યો સરકાર, ગમે ત્યાં ખરાબો આપે, અમે ખેડી અને એને ધાન પેદા કરી દેશી. બંજર જમીન છે તો પણ ધરતી પુત્રની તાકાત છે, એમાં ધાન પેદા કરી દેશે અમને આપે તો. બરાબર, અમારી આવી ઉપજાઉ જમીન એમાં થાંભલા ખોડીને અને બંજર બનાવવા માગે છે તો અમે આજે નહીં સહન કરીને કાલે નહીં સહન કરી. અમે સરકારને જાગૃત કરવા આવીએ છીએ. વહેલી તકે જાગી જાય તો સારું છે, નકર અમારું 2015માં પાટીદાર આંદોલન તો એને જોયેલું જ છે. તો 2027માં સમક્ષ ગુજરાતમાં ખેડૂત સમાજ, ધરતીપુત્ર સમાજનું આંદોલન ન જોવું હોય તો અમને વળતર યોગ્ય વળતર દઈ દઈએ તો અમારી એટલી જ માંગીએ છીએ. નકર 2027માં અમારી તૈયારી છે જ ફૂલે. શું તમારું નામ ને આજે ટ્રેક્ટર રેલી શું કહેશો? મારું નામ મયુર જાકસણીયા છે. આજે અમે ટ્રેક્ટર રેલી નહીં પણ ટ્રેક્ટર રેલો કહેવાય. અમે જેતપુરથી ગાંધીનગર કૂચ કરી ચૂક્યા છીએ. સરકારને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે અમને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વળતર આપવામાં આવે, ના કે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ. આ જગતનો તાત આજે મૂંઝાઈ રહ્યો છે વળતર બાબતે. તમે અમને પૂરતું વળતર નહીં આપો તો અમે આ જમીનો કેવી રીતે વાવી શકશી? હું અદાણી કંપનીવાળાને એમ કહેવા માગું છું, તમારો બંગલો હોય ત્યાં તમે મને એક રૂમ આપશો ભાડે વચ્ચે, તો અમારી આ 10 વીઘા 50 વીઘા જમીનમાં તમે 1 વીઘો હું કેમ માગો છો? આજે અદાણીના જ એરપોર્ટમાં જઈ તો 120 રૂપિયા 1 કલાકનું ભાડું લેવામાં આવે છે. તો અમારી જમીન કેમ ભાડે નથી લેતા? એ લોકો અહીંયામાંથી કમાણી કરવા માગે છે અને અમારી અહીંયા જમીનો મફત લેવા માગે છે. અત્યારે અમારી જમીનો આ ભાવે એ લઈએ તો આગામી સમયમાં રોડ આવે, રસ્તા આવે અને બીજી ખાનગી કંપનીઓ આવે તો એને અમે આ ભાવે જમીન દઈ દઈશું તો અમે વાવશું શું આગામી સમયમાં? આ જગતનો તાત મૂંઝાઈ રહ્યો છે. હું સાધુ સંતો બધા જ ને કહું છું, આવો ખેડૂતના સમર્થનમાં આવો. તમે ભગવાન શ્રી રામની પૂજા કરો છો, ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો છો. આજે આ જગતનો તાત, જગતનો મોટો ભગવાન એમ કહી રહ્યો છે કે તમે અમારી વારે આવો ને અમને વળતર દેવડાવો. અહીંયા વાત સીધી જ છે કે આ ખેડૂતોની રેલી હવે નથી રોકાવાની. આગામી સમયમાં ખેડૂતો ઉગ્ર વિરોધ કરશે અને ખાસ કરીને ગાંધીનગરમાં હવે આવતીકાલે જોવાનું રહેશે કે ખેડૂતો શું કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.